સાહેબ, હું રમાભાઈ હીરાભાઈ પ્રજાપતિ, રામગઢી મેઘરજ અરવલ્લી જિલ્લામાં ખેડૂતો તરીકે ખેતી કરું છું. મેં આ સાલ ચણાની ખેતી કરી છે, ખૂબ 15 વીઘામાં. પણ આખા વર્ષથી વાતાવરણ એવું વાદળછાયું ખરાબ છે તો વારંવાર ઈયળ આવી જાય છે. શરૂમાં ચણા નીકળ્યા ને એ વખતે તરત માવઠું થયું, અને આ 2 વખત 3 વખત દવા છોટી બધે ઈયળ આવી જાય. તો તમે સરકારશ્રી અમારા માટે કંઈક સામું જોવો, ખેડૂતોને માટે કંઈક દયા કરે અને કોઈ રાહત જેવું આલે, અથવા તો સર્વે કરીને કોઈ રાહત આલે કે કોઈ દવા ખાતર બિયારણ દવામાં કોઈ રાહત આપે એવું કોઈક કરજો સાહેબ. નકા તો ખેડૂત તો અમે મરી જવાની દશા છે. અમારે તો કુદરત ઉપર આધાર રાખવાનું, એટલે અમારે કઈ રીતે જીવવું ને કઈ રીતે ખેતી કરવી એ જ સમજાતું નથી. મારું નામ ડામોર પરસોત્તમભાઈ રૂપાભાઈ, ગામ મુરસી, પોસ્ટ રામગઢી, તાલુકો મેઘરજ. વર્ષોથી અમે ચણાની ખેતી કરીએ છીએ, પરંતુ વાદળછાયું વાતાવરણ અને વારંવાર માવઠા થવાથી ખેતરમાં ઈયળ આવી જાય છે, અને એના માટે ચણાની ખેતી પૂરી ફેલ થઈ જાય છે. તો એના માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે સર્વે કરી અને આમાં દવામાં કંઈક ઘટાડો કરે, યા તો કોઈ સર્વે કરીને અમારી રાહત પેકેટ આપે એવી મારી નમ્ર વિનંતી છે.